નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો સૌથી પહેલાં અહીં આગળ આપણે શું શીખવાનું છે બેટા કે અહીં આગળ ગુણાકાર શીખવાના છે। તો સાહેબ અત્યાર સુધીના જે ક્લાસ ચાલતા હતા એમાં ગુણાકાર શીખવાડતા હતા, હા, પરંતુ હવે અહીં આગળ માત્ર રિવિઝન કરાય, સાથે સાથે મિત્રો કેવા પ્રકારના દાખલા તમે કેવી રીતે સોલ્વ કરી શકો છો એ શોર્ટકટના માધ્યમ દ્વારા આપણે અહીં આગળ શીખવાનો પ્રયાસ કરીશું મિત્રો। શોર્ટકટ કંઈ હોતું નથી, પરંતુ એ માત્ર ને માત્ર શું છે તમારા કોન્સેપ્ટ ક્લિયરિટી ઉપર બધું ડિપેન્ડ કરે છે મિત્રો। તો આગળ આપણે શું કરવાનું છે કે તમે જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, સાથે સાથે પ્રેક્ટિસ માટે જે પીડીએફ જોતી હોય મિત્રો એકદમ ફ્રી છે, એની પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો। હવે મિત્રો આગળ સમજીએ કે આપણે આગળ ગુણાકાર શીખતા હતા। તો ગુણાકારનો પહેલો દાખલો આપણે જોયો હતો કે 6 ગુણ્યા 4 કીધો હોય તો શું થાય બેટા 6 4 24, સરસ, આપણને આવડી ગયો। પછી આપણે જોઈએ તો બે ડિજિટમાં એટલે બેટા માની લો કે હું 32 ગુણ્યા 64 કરું તો આપણે આ દાખલા જોયા હતા, ઓકે। પછી હવે આપણે બે ડિજિટમાં જે વિદ્યાર્થીઓને ના આવડ્યા હોય એને આપણે ફરીથી રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ કેવી રીતે શોર્ટકટ આપણે શીખીએ। ચલો બે ડિજિટમાં જોઈએ બેટા। તો બે ડિજિટમાં શું છે બેટા, સૌથી પહેલાં ઉપરનો જે મોટી રકમ હોય ઉપર રાખો, નાની રકમ નીચે રાખો, તો આ રીતે આપણે રાખશું, ઓકે। તો સૌથી પહેલાં બેટા આપણે શું જોયું હતું, અહીં આગળ ધ્યાન રાખજો, શું જોયું હતું સૌથી પહેલાં કે અહીં આગળ કેટલા અંકો છે, નીચે 2 અંકો છે, તો એક એના કરતાં ઓછો શૂન્ય આવવો જોઈએ। તો ઓછો શૂન્ય આવે બેટા કેટલો આવે છે, 0। માન લે બેટા તને અહીં આગળ આપ્યું હોય તો 328, તો કેટલા શૂન્ય આવે બેટા, 2 શૂન્ય આવે, ખબર પડી ગઈ? હવે 3 અંકો છે તો એક ઓછો અંક આવે એટલે બેટા કેટલા આવશે, 2 શૂન્ય આવશે, ઓકે, ખબર પડી ગઈ, સરસ। હવે અહીં આગળથી આપણે ચાલુ કરીએ, શું છે હવે બેટા અહીં આગળ 3ને પકડો, આ બાજુ જવા દો, કઈ બાજુ જવા દેનું, આમ મુક્કો મારવાનો, ઓકે। તો મિત્રો સમજો કઈ બાજુ જે ઘડિયાળ પહેરો એ બાજુ મુક્કો મારવાનો। તો 3 4 12નો અહીં 3 4 12 કર્યા, બગડો અહીં લખ્યો, વધી ઉપર કરી, સરસ। ચલો 3 6 18 ને એક વધી 19, તો અહીં લખો 19, સરસ। હવે કોનો વારો આવ્યો, 2નો, કોનો વારો આવ્યો, 2નો, 2નો મુક્કો મારો આગળ, 2 4 8, 2 6 12, અહીં કશું ના હોય તો 0 અને સરવાળાની નિશાની। ચલો 8 4 10ની 0, વધી પડી 1 ને એક જવાબ આવ્યો 2048। કેટલો જવાબ આવ્યો બેટા, 2048। હવે આપણે આ જ વસ્તુને શોર્ટકટમાં શીખવી છે, શું કર્યું છે બેટા, શોર્ટકટમાં શીખવી છે, તો એ જ રીતે શીખીએ બેટા। શું છે 64 ગુણ્યા 32, 64 ગુણ્યા 32 આપણે કઈ મેથડ કીધી હતી, IXI મેથડ, IXI મેથડ। તો આ મેથડમાં આપણે થોડુંક ધ્યાન રાખવા જેવું આવે છે। શું ધ્યાન રાખવાનું છે સમજ। તો બેટા આ જે લાઇન છે, લાઇનનો મતલબ શું થાય કે ઉપર એક ટપકું છે, નીચે ટપકું હશે, એટલે બેટા 4 2 8, ઓકે, સરસ। આ લાઇન કરો, આ લાઇન કરો, 6 તરી 18, આ લખો 18, ખબર પડી ગઈ બેટા। શું કર્યું આપણે એ તમને કીધું, થોડુંક આપણે સાઈડમાં કરી દઈએ આને, સરસ, ચલો એ ઓકે, સમજો બેટા। શું કર્યું મેં તમને સમજાવું ફરીથી, શું કર્યું, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, ઓકે। તો 4 2 8 લાઇન કરી, 6 તરી 18 આ લાઇન કરી, સરસ। હવે આપણે શું કરવાનું છે બેટા કે હવે આપણે બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો છે। શું કરવાનો છે બેટા, ક્રોસ ગુણાકાર, એ જસ્ટ 1 મિનિટ, ઓકે, સરસ। હવે ક્રોસ ગુણાકાર એટલે આ બંને ગુણાકાર 3 4 12 વત્તા આ બંનેનો ગુણાકાર 6 2 12, ઓકે, થઈ ગયું બેટા, ઓકે। હવે બેટા આપણે અહીં ખાસ કરીને ધ્યાન રાખવાનું છે, શું મળ્યું આપણને, સરસ। ચલો 12 ને 12 કેટલા થઈ જશે, 24, કેટલા થઈ ગયા બેટા, 24, ઓકે। હવે આપણે દાખલો ગણવાનો છે, કશું નહીં, હવે સરવાળો જ કરવાનો છે બેટા। તો 8 એમ નામ લખો, 8, સરસ, ખબર પડી ગઈ। પછી પાછળ આંકડો જેમ છે એમ લખો 4, ઓકે। પછી એની આગળ છે 2 છે, તો 2 ક્યાં ઉમેર્યા છે બેટા, અહીંયા આગળ ઉમેરશે કે 18 ને 2 કેટલા થઈ ગયા, 20, કેટલો જવાબ આવી ગયો, 2048 આવી ગયો બેટા જવાબ આપમાં। તો બેટા આ જ વસ્તુને આપણે શું કહીએ છીએ બેટા, વૈદિક મેથ્સ કહીએ છીએ। શું કહીએ છીએ બેટા, વૈદિક મેથેમેટિક્સ કહીએ છીએ। અને વૈદિક મેથ્સ તો કહીએ છીએ, સાથે સાથે મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે 2 ડિજિટના હોય તો મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાના છે બેટા, આ રીતે કરવાના છે। આને કઈ મેથડ કહેવાય, IXI મેથડ। કઈ કહેવાય બેટા, IXI મેથડ। આવડી ગઈ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, તારા બધા જ મિત્રોને મોકલી દે। પ્રેક્ટિસ માટેની PDF અવશ્ય રહેશે બેટા, એકદમ ફ્રી છે, મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ તને મળી જશે। ચલો હજુ થઈ ગઈ, હવે આપણે હજુ 2 દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે આવડી જશે આપણને। ચલો કઈ મેથડથી ગણવાનું છે, IXI મેથડથી, ઓકે બેટા। ચલો હું અહીં લખી દઉં રકમ કે 32 ગુણ્યા 36, ઓકે। તો સૌથી પહેલાં બેટા મારી રકમ છે ખોટી, શું છે ખોટી, લખવાની કેવી રીતે તમને ભૂલ ના પડે બેટા, સરવાળા બાદબાકી બધામાં કામ આવશે। સૌથી મોટો આંકડો લખવાનો, પછી નાનો આંકડો, ઓકે। હવે કઈ લખવાનું બેટા, ચોકડી પાડવાની, IXI કઈ પાડવાની, IXI કઈ લખવાની, IXI પાડી દીધી, ઓકે। તો સૌથી પહેલાં બેટા આ બંનેનો ગુણાકાર 6 2 12, સરસ। પછી આ બંનેનો ગુણાકાર 3 તરી 0 9 કરી દો, ચલો ચાલશે। ચલો હવે બેટા કોનો ગુણાકાર, કે આ બંનેનો ક્રોસમાં, તો 3 6 18,
વત્તા આ બંનેનો ગુણાકાર 2 3 6. ઓકે, ખબર પડી ગઈ? સરસ. હવે શું કરવાનું બેટા? લાઈન દોડ દો. આ બગડો એમનું લખી દો. છેલ્લો અંક લખવાનો બેટા. તો માન લો કે આ બેટા શું વધ્યું છે આપણી પાસે, આ એક વધ્યો તો એક ક્યાં ઉમેરાશે બેટા? આગલામાં ઉમેરશે. તો 18 ને 6 કેટલા થયા હતા પહેલાં એ વિચાર બેટા. 18 ને 6 કેટલા થશે? 24 થશે. તો હું કાઢી નાખું પહેલાં, એક જ મિનિટ. આ 24 કાઢી નાખ્યા, સોરી અહીં 24 થઈ ગયું. ઓકે, તો બેટા હવે જે આંકડો છે આ એકડો એ ક્યાં ઉમેરાશે? આગળ. તો 24 ને કેટલા થઈ ગયા બેટા? 25. કેટલા થઈ ગયા? 25. તો 25 નો કેટલો લખવાનો બેટા? પાછળો. ખબર પડી ગઈ? સરસ. કેટલા વધ્યા બેટા? 2. તો 2 ક્યાં આગળ ઉમેરશે? કેટલા? 1152. ઓકે, ખબર પડી ગઈ? આપણને જવાબ આવડી ગયો. હજુ કહું છું બેટા 2 થી 3 વખત દાખલો જોજો એટલે જવાબ આપણને આવડી જશે. હવે સાહેબ આ જવાબ સાચો છે કે ખોટો કે ચેક થશે? તો એ કરી લઈએ બેટા. આગળ શું કરી લઈએ આપણે? ચેક કરી લઈએ. કરી લો. શું છે બેટા? કે 36 ગુણ્યા 32. ચલો મીંડું મૂકો. ઓકે, 3 ચોક 18 નો આઠડો વધી પડી 1, 3 3 9 ને 1 10, 1080. 2 છક 12 નો બગડો વધી પડી 1, પછી 2 છક 2 3 6 ને 1 7. ઓકે, તો બેટા જો 2 8 ને 7 15 5 વધી પડી 1 1152. આપણો દાખલો સાચો છે. તો હવે મિત્રો આપણને ખબર પડી કે IXI મેથડ શું છે. હજુ કહું છું 2-3 દાખલા તમને આગળ આપું, તમે પ્રેક્ટિસ કરો પછી આગળ પ્રયાસ કરજો બેટા. હજુ કહું છું કે પ્રેક્ટિસ કર્યા વગર આગળ જતા નહીં. હું દાખલો આપું છું 39 ગુણ્યા 52. તમારી રીતે તમે એડજસ્ટ કરી લેજો બેટા. માની લો કે 64 ગુણ્યા 32. ત્રીજો દાખલો લખું છું 99 ગુણ્યા 37. આ 3 દાખલા તમારે ગણવાના છે. જે કંઈ પણ જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાના છે બેટા. અને પ્રેક્ટિસ માટેની PDF તમારે જોતી હોય બેટા એકદમ ફ્રી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં મળી જશે. તમામ ક્લાસ મળશે. CAT એક્ઝામ હોય, JNV એક્ઝામ હોય કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય, તમામના ક્લાસ આગળ ફ્રી છે બેટા. આપણે આગળ શીખ્યા હતા બેટા કેટલા અંકો? 2 ડિજિટના. કેટલા અંકોના શીખ્યા હતા બેટા? 2 ડિજિટ એટલે કે 2 અંકોના. કેટલા અંકોના બેટા શીખ્યા આપણે? 2 અંકોના. કેટલા? 2 અંકોના. હવે આપણે શીખીશું 3 અંકોમાં બેટા. તો સૌથી પહેલાં 3 અંકોના શીખતા પહેલાં આપણે એવું કરવું પડશે. શું જોવાનું છે? માની લો બેટા, માની લો 1 ગુણ્યા 3 તો જવાબ શું આવશે બેટા? 1 3 3. હજુ કહું છું બેટા 2 ગુણ્યા 4 તો જવાબ શું આવશે બેટા? 8 આવશે. હવે હું તમને એક બીજા પ્રશ્ન કહું કે 2 ગુણ્યા 10. તો 2 ગુણ્યા 10 શું છે? 10 દુના 20. હજુ બેટા તમને કહું છું કે 3 ગુણ્યા 100 તો તમે શું કરશો? 300. કેટલા થશે? 300. પરંતુ બેટા તમે એક વિચારો ક્યારે તમને એવો આઈડિયા આવ્યો કે સાહેબ હવે એક એવો આઈડિયા આવ્યો તો અમુક બોગા જેવા શું કરશે મિત્રો કે આવો શબ્દ ના વપરાય બેટા મારાથી, પરંતુ એવા અમુક લોકો શું કરશે? બુદ્ધિનું બારદાન કરશે. શું કરશે? માની લો કે 100 ગુણ્યા 300 કીધા, ચલો 700 ગુણ્યા 300 કીધા. તો બેટા હવે આગળ એ પ્રશ્ન વિચારવાનો બેટા કે 3 ગુણ્યા 0 કરીએ તો જવાબ શું આવશે બેટા? 0. 3 ગુણ્યા 0 કરીએ તો જવાબ શું આવશે? 0. 3 7 21. તો આ જવાબ કેટલો? 2100. પરંતુ બેટા મેં તને હમણાં પ્રશ્ન આપ્યો હોય આવી રીતે, માની લો કે 8 ગુણ્યા 900 આ તો મેં તને આપ્યો છે. તો હવે બેટા આ રીતે ગણાય નહીં. તારે શું જોવાનું બેટા? મીંડા આવે એટલે મીંડા સાઈડમાં રાખી દો. 2 જવાબના મીંડા મૂકી દો. ઓકે, સરસ. હવે આ બંનેનો ગુણાકાર કરો. 8 9 72. તો જવાબ આવી ગયો બેટા 7200. માન લે કે 500 ગુણ્યા 600 કીધા હોય બેટા, 500 ગુણ્યા 600 કીધા હોય તો આવી રીતે ગણાય નહીં. શું કરવાનું બેટા? મીંડા કેટલા છે? 1 2 1 3 4. તો 4 મીંડા કરી દો. 1 2 3 4. 4 મીંડા કરી દો. ઓકે, ચલો 4 મીંડા લખી નાખ્યા જવાબમાં. સરસ. હવે શું કરું? શું હોય બેટા? 5 અને 6. તો 5 6 કેટલા થાય? 30. તો લખી નાખો. જવાબ આવી ગયો બેટા આપણો. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 3 લાખ. કેટલા આવ્યા બેટા? 3 લાખ. આવડી ગયા જવાબ. હજુ કહું છું બેટા તમે આગળ બહુ ભૂલ કરો છો, ધ્યાન રાખજો, કારણ કે આ ગુણાકાર પ્રેક્ટિસ થાય MCQમાં તમે ભૂલ ન કરતા. ચલો હજુ એક તમને સમજાવી દઉં. તો માની લો કે બેટા હું લખ્યું 900 ગુણ્યા 60 એટલે 6000. તો બેટા આને આ રીતે ના લખાય. શું લખાય? આને આ રીતે લખાશે નહીં. કેમ? 6000 ગુણ્યા 900 લખાશે નહીં. કેમ? આવી તમે કરાય નહીં. તમે ગાંડા કહેવાઓ. ઓકે બેટા, તમે સમજો કે 9 6 કેટલા થાય? 54. લખી નાખો 54. કેટલા મીંડા છે? 2 આ 2 3 આ તો 5. 1 2 3 4 ને 5. આપણો જવાબ આવી ગયો. ઓકે, ખબર પડી ગઈ બેટા? ખબર પડી ગઈ? સરસ. ચલો હવે આપણે જઈશું 3 ડિજિટમાં. કેમાં જવાનું છે બેટા? 3 ડિજિટમાં. 3 ડિજિટ એટલે શું? માની લો સમજો 3 અંકો. માની લો કે 352 ગુણ્યા, ચલો પહેલાં 2 ડિજિટમાં લઈ લઈએ. ઉપર 3 ને નીચે 2. તો સૌથી પહેલાં સમજો બેટા શું કરવાનું? નીચે અંકો કેટલા છે? 2 અંકો. કેટલા અંકો છે? 2 અંકો. તો એક એના કરતાં ઓછી શૂન્ય હોવી જોઈએ બેટા. શું હોવું જોઈએ? એક એના કરતાં ઓછી શૂન્ય. તો એક શૂન્ય આ મૂકવાની. ઓકે, ચલો હવે આને મૂકો મારવાનો ડાબી બાજુથી. તો ડાબી બાજુ 2 2 4 2 5 10 ની શૂન્ય વધી પડી 1 2 3 6 ને 1 7 7040. ઓકે, ચલો હવે આનો વારો પતી ગયો. હવે કોનો વારો આવશે? આ બેનો. આની સાથે 2 2 4 2 5 10 ની શૂન્ય વધી પડી 1 2 3 6 ને 1 7. તો કેટલો આવે બેટા? 704. કંઈ અહીં ના હોય તો 0 અને આગળ સરવાળો.
4 મૂકો, 4 મૂકો, 7 મૂકો, 7 મૂકો. ઓકે, હવે આપણો જવાબ શું આવે બેટા? 352 ગુણ્યા 22 કેટલો આવે બેટા? 7744. હવે આ જ વસ્તુને તમારે અહીં ગણવાની છે, પ્રેક્ટિસ કરવાની છે બેટા. 842 ગુણ્યા 668. આનો જે જવાબ આવે બેટા તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. પ્રેક્ટિસ કરજો, આવડશે મિત્રો, અવશ્ય આવડશે. ઓકે, ન આવડે તો નીચે બીજે પ્રેક્ટિસ માટેના MCQ છે બેટા, 75 વધારે MCQ હશે. દરેક ક્લાસના અલગ હશે. જે ક્લાસ શીખો છો એ ક્લાસની PDF મંગાવો, નીચે મેસેજ કરો મિત્રો, અને તમને ત્યાં આગળ હું મોકલી આપીશ, જેથી કરીને તમે ગણો. પછી બીજે આપી દો ક્લાસની, તો એ બેટા ટુ બી કન્ટિન્યુ ચાલુ રહેશે. તો બેટા આપણને ખબર પડી ગઈ. જાતે ગણજો, પ્રયાસ કરજો બેટા. હવે આપણે જઈશું 3 ડિજિટમાં બેટા. કયા ડિજિટમાં જઈશું? 3 ડિજિટમાં. એટલે કે ઉપર 3 આંકડા હશે બેટા અને નીચે પણ 3 આંકડા હશે. કેવી રીતે સમજો? માની લો કે બેટા હું આ કહું કે 368 ગુણ્યા 224 આવો તમને દાખલો આપ્યો છે બેટા. તો સૌથી પહેલાં શાંતિથી વિચારજો, કશું જ કરવાનું નથી, શાંતિ ધીરે ધીરે વિચારો બેટા. કેટલા આંકડા છે? 3 આંકડા. તો એક આંકડા એક ઓછો હોવો જોઈએ, તો 2 મિનિટ આવશે અહીંયા બેટા. ઓકે, સરસ. હવે શું કરવાનું બેટા? અહીં આગળ બકડો પકડો, કે બાજુ જવા દેવાનું? ડાબી બાજુ. ચલો આમ કરવાનું બેટા. ઓકે, તો 2 8 16નો છગડો વધી પડી 1, 2 6 12 ને 1 13, તો 13નો તગડો વધી પડી 1, 2 3 6 ને 1 7. આવી ગયો જવાબ. ચલો પહેલી લાઈન પતી ગઈ. હવે પહેલી લાઈન પતી જાય એટલે બેટા આ બગડાને કાઢી નાખવાથી, એટલે ભૂલ પડે નહીં. શું બેટા? ભૂલ પડે નહીં, વધી કાઢી નાખો. ચલો હવે જો શાંતિથી સમજો બેટા. હવે શું વધ્યા બેટા? 24. કેટલા આંકડા છે બેટા? 2 આંકડા. તો એક બિંદુ આવશે, એક બિંદુ કરો. સરસ. હવે 2 થી ચાલુ કરો, આ બાજુ ઉડાડો. 2 8 16નો છગડો વધી પડી 1, 2 6 12 ને 1 13નો તગડો વધી પડી 13નો તગડો વધી પડી 1. સમજો બેટા. 2 3 6 ને 1 7. કેટલા આવે બેટા? 7. જવાબ આવશે 0. ઓકે, ખબર પડી ગઈ? સરસ. હવે બેટા આપણે બગડાને કાઢી નાખો. ચલો બગડાને કાઢી નાખો. તો હવે શું વધ્યું બેટા? 4 વધ્યા. કેટલા વધ્યા બેટા? 4 વધ્યા. કેટલા વધ્યા? 4. તો હવે બેટા 4 વધ્યા, તો જે આંકડો હોય એના કરતાં એક ઓછું, તો એક કરતાં ઓછો શું હોય? 0 હોય. તો 0 મૂકવાની જરૂર પડશે નહીં. હજુ કહું છું બેટા, અહીંયા જેટલા આંકડા હોય એના કરતાં એક ઓછો, તો એકમાંથી એક જાય તો 0, તો 0 મૂકવો પડે, ના મૂકવો પડે ને બેટા? સમજો કેમ છે બેટા? કેટલા આંકડા છે? એક આંકડા. તો એક એના કરતાં એક ઓછો, તો કેટલો જવાબ આવે? 0. તો 0 આ મુકાય? ના મુકાય. કેમ ના મુકાય? કારણ કે 2 આંકડા હતા, તો 2 આંકડામાંથી એક આંકડો જતો રહ્યો, તો કેટલા વધશે બેટા? 0. તો માટે એક 0 મૂકવું પડશે ને, પણ તો આગળ 0 0 છે એટલે મૂકવું પડશે નહીં. એટલે બેટા એ જો છેલ્લામાં મૂકવું પડે નહીં. તો ચલો 4 8 કેટલા છે? 8 4 32નો બગડો વધી પડી 3. શું છે? 4 8 32 વધી પડી 3. સરસ. 8 2 તો 24 ને 8 4 32. સરસ. હવે 4 6 24, 24 3 27નો સાતડો વધી પડી 2. 4 તરી 12, 13 ને 14. 4 તરી 12, 13 ને 14. ત્યાં આગળ લખી નાખો બેટા 14. અહીં કશું ના હોય તો 0. અહીંયા સરવાળાની નિશાની. સરસ. ચલો હવે અહીં સરવાળો કરો. 2 6 6 12 ને 1 13નો તગડો વધી પડી 1, 6 4 10, સોરી 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 4 14, 14નો ચોગડો વધી પડી 1, 3 ને 7 10, 10 ને 1 11 ને 1 12, 12નો બગડો વધી પડી 1. તો જવાબ કેટલો આવે બેટા? 82,432. કેટલો જવાબ આવે બેટા? 82,432. તો બેટા આપણને આવડી ગયો 3 આંકડાનો. જો ના આવડે બેટા હજુ કહું છું, પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસથી આવડી જશે. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હું તમને આગળ પ્રેક્ટિસ આપું છું, 3 થી 4 દાખલા પ્રેક્ટિસ આપું છું, અને પ્રેક્ટિસ માટેની PDF જોતી બેટા એકદમ ફ્રી છે, કોઈ તમારે પૈસા આપવાના નથી. તો મિત્રો આગળ સમજો કે આપણે જોઈએ બીજો એક દાખલો તમને પ્રેક્ટિસ માટે આપું કે 692 ગુણ્યા 324. આ દાખલો તમારે ગણવાનો છે. કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટમાં મને જવાબ કહેવાનો છે બેટા. ખબર પડી ગઈ? ચલો હવે બીજા 2 દાખલા આપી દો તમને પ્રેક્ટિસમાં. આ દાખલા નંબર પ્રેક્ટિસ કરજો બેટા. 639 ગુણ્યા 263. ચલો ત્રીજો દાખલો કરજો બેટા કે 655 ગુણ્યા 326. આ 2 દાખલા મને પ્રેક્ટિસ સાથે 3 દાખલા બેટા. જે 3 દાખલા છે તમારે મને શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડી લો બેટા. આ પહેલો દાખલો, આ બીજો દાખલો, આ ત્રીજો દાખલો. તમારે ત્રણેયના મને બેટા જવાબ મોકલવાના છે. ગણતરી કરજો બેટા. જ્યાં પણ પ્રોબ્લેમ થાય અહીંયા રાઉન્ડ કરજો, ફોટો પાડીને મોકલજો, જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય બેટા. અહીંયા આગળ ધોરણ 5 થી લઈને 10 અને 11 12 સુધી તમામ ક્લાસ બેટા વિનામૂલ્ય છે. શિક્ષણનું એક અભિયાન છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જોડાય આ અભિયાનમાં અને એક નવી ક્રાંતિ કરીએ મિત્રો. તો અહીંયા બસ આટલો જ રાખીએ ક્લાસ, અને નેક્સ્ટ ક્લાસમાં હવે આપણે ભાગાકાર ઉપર જઈશું. એટલે થોડીક આપણી હવે સ્પીડ હવે વધી જશે, કારણ કે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાં આપણે પહોંચી ગયા છીએ. અગાઉના ક્લાસ
નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.